હલો મિત્ર, નમસ્કાર. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્ર, હમણાં તેરેસ, ચૌદસ અને અમાસ ચૈત્ર મહિનો ચાલે છે. તો તેરેસ, ચૌદસ, અમાસના દિવસે પાણી રેડવાનું હોય ને? હા. કઈ રીતે હોય છે એમાં? પીપળે પાણી રેડવાનું તાંબાના લોટાથી. તાંબાના લોટાથી પીપળે પાણી રેડવાનું હોય છે. અને તેરેસ, ચૌદસ, અમાસ ક્યારે રેડવાનું હોય? તેરસ ઉત્તમ ગણાય, પિતૃ તીર્થ ગણાય. પિતૃ તીર્થ ગણાય તેરસ. હા, પિતૃ તિથિ ગણાય. હા, પિતૃતિથિ. એમાંય ચૈત્ર મહિનાનું જોવું જોઈએ કે ચૈત્ર મહિનો પિતૃ મહિનો ગણાય ને. એટલે પાણી રેડવાનું, પછી શું કરવાનું? બસ પ્રદક્ષિણા ભરવાની પીપળાને પીપળા. કેટલી ફરવાની હોય છે? 4 કરવાની, 4 5. પાંચ ફરવાની હોય છે ને. અને પાણી કેટલી વાર રેડવાનું હોય છે? પાણી 3 વાર. 3 વાર પાણી રેડવાનું હોય ત્રાંબાના લોટાથી. હા. એટલે પુરુષ રેડે તો ચાલે કે સ્ત્રી રેડે? ગમે બે રેડી. બે રેડી શકે. બે રેડી શકે ને. બે રેડી. તો મિત્રો, હમણાં આમાં ચૈત્ર મહિનો ચાલે તો તેરેસ, ચૌદસ, અમાસને દિવસે ખાસ તમે પિતૃને પાણી રેડજો. એમ કહેવાય છે કે પાણી રેડવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય. શું હોય? પાણી રેડવાથી શું શું થાય? પિતૃ તૃપ્ત થઈ જાય. તૃપ્ત થઈ જાય. કે યજ્ઞ જેટલું, એમ કહે છે કે એ દિવસ તમે કરો તો યજ્ઞ જેટલું ફળ મળે. એવું ફળ મળે, સાચું ફળ મળે છે. તો મિત્ર, આપણી સાથે ભરતભાઈ શુક્લે આપણે જણાવ્યું છે. તો ખરેખર ચૈત્ર મહિનો ચાલે છે તો તમે પાણી રેડજો. અને બાકી અન્ય દિવસે રેડવું હોય તો આમ તો અમાસનું દર અમાસે રેડો તો હાલે ને. અમાસ. મિત્ર, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ કોઈ પણ મહિનો હોય તો દર અમાસે તમે પાણી રેડો તો પણ ચાલે. બરાબર. 3 વાર પાણી રેડવાનું હોય છે અને 5 વાર પ્રદક્ષિણા પીપળાને ફરવાની હોય છે. પિતૃ કાર્ય માટે એમ કહે છે કે ભાઈ પ્રાચી જવું પડે, કાશી જવું પડે, શું કહેવાય આપણે પ્રયાગ જવું પડે. તો તમારું શું કહેવું? એ ઉત્તમ તીર્થધામો છે એટલે એનું મહત્વ ઘણું. બરાબર છે. બાકી શિવની મંદિરની સામે હોય પીપળો તો પણ ચાલે ને. તો મિત્ર, આ રીતે છે. પહોંચાય નહીં તો ઘરે આંગણે શંકરના મંદિરે પાણી ચડે ચાલે ને. શિવજીના મંદિરે અમુક લોકો રોજ પાણી ચડાવતા હોય, કઈ વાંધો નહીં ને. કઈ વાંધો નહીં, કોઈ બાત નહીં. પિતૃને ઘણા કે રોજ ચડાવવાથી પિતૃ જાગૃત થાય ને એ બધું નહીં ને. ખોટું છે ને. તો મિત્ર, આ રીતે છે. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. આવા સમાચાર જોતા રહેજો.